એક સમય હતો જ્યારે માટીનું આ મકાન ખૂબ રૂડું લાગતું હતું, રળિયામણું લાગતું હતું. માટીના મકાનને સુરક્ષિત રાખવા માટે, તેને સુંદર બનાવવા માટે માટી કામ થતું હતું. ઘરની ખૂબ જ અનુભવી મહિલાઓ માટીને લેવા માટે ધૂળ ખાણે જતી અને સુંદર મજાની એ માટીને પસંદ કરતી માટી કામ માટીને જ્યારે ખોદીને તેને ઘરે લઈ આવવામાં આવતી હતી અને ઘરે લઈ આવીને તેમાં ગુવાર, ચાણ અને પાણી નાખીને તેનું એક મિશ્રણ બનાવવામાં આવતું હતું અને આ મિશ્રણને થાપ કહેવામાં આવતી હતી અને આ થાપને એ માટીના મકાનમાં લીપણ કરવામાં આવતી હતી. તેથી જ બધા લોકો આને માટી લીપણ કહે છે. તો આજે તમારી સમક્ષ સુંદર મજાની આપણી ભાતીગળ વિસરાઈ ગયેલી પરંપરા બતાવવાની ખૂબ નાની એવી કોશિશ કરી રહ્યો છું. તો મારા બ્લોગ્સમાં બન્યા રહેજો. તમને તમારી યાદો આજે તાજી થઈ જશે. તમને જોવા મળશે આ આધુનિક જમાનામાં માટી લીપણ. જે આપણી પરંપરા છે, જે આપણી કળા છે, તે ધીરે ધીરે આપણે ભૂલી રહ્યા છીએ અને અત્યારના સમયમાં આ કોઈને આવડતું પણ નથી. એટલે મને એવું થયું કે ચાલો અત્યારની જે આ નવી જનરેશન છે તેને ખાસ કરીને જે આપણા વડવાઓ હતા એ વડવાઓ ખાસ કરીને જે આપણું મકાન હતું, આપણું ઘર હતું, જે આપણું રહેઠાણ હતું, તેને કેવી રીતે સુરક્ષિત રાખતા હતા અને તેને સુરક્ષિત રાખવા માટે તે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું આ દ્રશ્ય. એકદમ મેસૂબ જેવું બની જાય પણ ચમનભાઈ. હા હો ભાઈ, આપણા વડવા આપણે આ મગજમાંથી ભૂલાય નહીં ભાઈ. ના ના ના, આપણે નાના હતા ને આપણા વડવા જે ભાઈ આપણા બાપ દાદા હતા તે આપણે નાના હોય ભેગા હોય જોઈએ ને. અમે આપણા મમ્મી પપ્પા શું કામ કરે પછી એ રીતે આ ભૂલી ના જવાય. તમે એટલી મહેનત કરો, તમે ગમે કામ કરો, પણ આ ભૂલી નહીં જવાનું. ના ના ના, તમે જીવિત રાખ્યું એટલે ખરેખર રાખ્યું તો અટાણા થઈ શકે ને ભાઈ. જો હવે તમે જોઈ શકો છો કે આ જે ગારો હોય છે તેને કેવી રીતે દિવાલમાં લગાડવાનો હોય છે. જો તમે આ રીતના દિવાલમાં તેને લગાડવાનો હોય છે. અને વર્ષો પહેલા આપણા જે વડવાઓ હતા, આપણા પૂર્વજો હતા, એ બધા આવી જ રીતે પોતાનું મકાનને રક્ષણ આપવા માટે આ રીતના તે લીપણ કરતા હતા. આને થાપ પણ કહેવાય ને જમનભાઈ? થાપ કહેવાય. આ માટીની થાપ, સિમેન્ટ જેવી માટી હોય, ટકાઉ હોય સિમેન્ટની ગોળે. તમે જોઈ શકો છો અમે પણ નાના હતા ને જમનભાઈ, ત્યારે અમારા મમ્મી છે, અમારા દાદી છે, તે પણ આવી રીતના કામ કરતા, અમે જોતા. આનાથી વરસાદમાં, ચોમાસામાં ખાસ કરીને મકાનને રક્ષણ મળે અને શિયાળામાં ખાસ કરીને જો આ ગારવાળું એવું મકાન હોય, લીપણવાળું, તો શિયાળાની અંદર તમને ઠંડી પણ ઓછી લાગે અને ઉનાળામાં પણ આ ગારવાળું મકાન હોય ને તમને ઠંડક આવે, તો એનાથી ઠંડક મળે. એટલે ઘણા બધા ગુણ આની અંદર સમાયેલા છે. સુંદર મજાની આ કળા ખૂબ ઓછી જોવા મળે છે. જવલ્લે જોવા મળે છે. આ યુગમાં તો ઓછી મળે છે, પણ જો તમે મગજમાં યાદ રાખો કે આપણા મમ્મી પપ્પા વડવા હું કામ કરતા હતા, એ ભૂલો નહીં, તો આ કળા અટાણે પણ છે. હજી અટાણે પણ છે, ભૂલો નથી, અટાણે છે, આ સમયમાં છે. જમનભાઈ સુંદર મજાની આ કળાને જાળવી રાખી એ બદલ ખરેખર આપણે તેના આભારી છીએ. જમનભાઈ, બોલો ભાઈ. આ તમે જે ગારાનું આ મિશ્રણ બનાવ્યું છે એમાં કઈ કઈ વસ્તુનો તમે ઉપયોગ કર્યો છે? એમાં જો ગુવાર હોય, પછી સાણ હોય, પછી ચીકણી સારી માટી સિમેન્ટ જેવી આવે. એ ક્યાં તમે લેવા જાવ? એ અમે અહીંથી ગામની બરાબર. કેટલું ગામ દૂર? 1 કિલોમીટર સેટું જવું? બસ અડધો પોણો કિલોમીટર. હા, ત્યાંથી તમે માટી લઈ આવો. એમ લાગે આપણને યોગ્ય લાગે કે આ માટી સરસ છે અને ટકાઉ રહે અને ઠંડક આપશે આપણને, એવી માટી હું લઈ આવું, મહેનત કરી હાલો જાવ અને લઈ આવીને પછી અહીંયા ઘર પર લઈ આવું.
અહીંયા લઈ આવીને આની અંદર ગુવાર નાખો, કુવારના પાણી નાખો ને એનું ટૂંકમાં મિશ્રણ કરી બનાવો. અને પછી એને પાવડા વાળા કે પગ દ્વારા કસરી હમ હમ ફર્સ્ટ ક્લાસ ગારો બનાવવાનો, હમ ઠંડક આપે એવો, હા અને દિવાલ ઉપર લગાડી ને આપણને ઠંડક હૂંફ આપે. ઉપ આપે. ખરેખર સુંદર મજાનું અમારે ગોપાલભાઈ છે, તમારું કાર્ય છે. જમનભાઈ, આ કળા છે ને ખાસ કરીને અત્યારના સમયમાં વિસરાતી જાય છે. આ ખૂબ સુંદર મજાની આપણી ભાતીગળ કળા હતી. અત્યારે બધા સિમેન્ટ કોન્ક્રીટના મકાન બની ગયા છે. અત્યારે ગારો તમને ક્યાંય જોવા મળતો નથી. પણ તમે ખાસ કરીને જે મકાનમાં રહો છો તે મકાન આજે પણ એકદમ જૂની ઢબથી બનેલું છે અને આજે પણ જમનભાઈના મકાનમાં 80% બધી જ એવી વસ્તુ છે કે જે બધી નેચરલ છે, કુદરતી છે, તેનો જ જમનભાઈ ઉપયોગ કરે છે. અને તેની ભાતીગળ કળા, તેની પરંપરા આજે પણ જમનભાઈ જાળવીને બેઠા છે. તો ખરેખર આ દ્રશ્ય જોઈને ખરેખર ખૂબ મજા આવી ગઈ. અને જમનભાઈનું જો હું તમને મકાન પણ બતાવી દઉં તો જમનભાઈનું મકાન પણ કેવું છે. જો તમે આવું મકાન તમને ખૂબ ઓછું જોવા મળતું હોય છે. જો આને ખડકી કહેવાય, અહીંથી ખોલવાની છે તો આપણે ખોલીએ છીએ અને જમનભાઈના સુંદર મજાના મકાનમાં પ્રવેશ આપણે કરીએ છીએ. એકદમ દેશી છે પણ રળિયામણું એટલું બધું છે, સુંદર એટલું બધું છે અને એટલું બધું નેચરલ લાગે છે કે એની વાત જ તમે પૂછોમાં. જો આ જમનભાઈનું એકદમ જૂનું મકાન છે. આ લીપણ તેમાં કરેલું છે, તમે જોઈ શકો છો કે આ જે લીપણ છે ને એમાંથી જે સુગંધ આવે છે ને તે એકદમ શાંતિ આપે તેવી આની સુગંધ આવે છે. આ તેનું પાણિયાનું છે, તમે જોઈ શકો છો. એકદમ સાદું આ મકાન છે પણ અહીં જે શાંતિ મળે છે તેની તમે કોઈ સીમા નથી. એટલી બધી શાંતિ મળે છે, તમે જોઈ શકો છો. એકદમ દેશી મકાન છે. જમનભાઈ એકલા જ રહે છે. બસ આ જ એની તમામ મિલકત અને મૂડી છે. અને જમનભાઈ કંસારા એવા વ્યક્તિ છે કે તેનું જીવન જોઈને ખરેખર તમને ઘણું બધું શીખવા મળે. એકદમ દેશી ઢબથી 21મી સદીમાં પણ જમનભાઈ રહે છે. આ તેની સાયકલ છે અને પોતે ભક્ત છે એટલે હંમેશા પૂજા અર્ચના કરતા હોય છે. અને આ તેનું રસોડું છે, તમે જોઈ શકો છો. એનું રસોડું છે અને જમનભાઈનું જીવન ઘણું બધું સુંદર છે, ઘણું બધું તેનામાંથી શીખવા જેવું છે. તો આ સુંદર મજાનું એ ગાર લીપણવાળું આ મકાન છે, આ ઘર છે. અને આ ઘરમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે પરમ શાંતિનો અહેસાસ થાય છે. તમને આ જગ્યાએ ઠંડક મળે છે અને તમને એવું લાગે કે આ જગ્યા ઉપર આપણે બેઠા રહીએ તેવી પરમ શાંતિ આ જગ્યાએ મળે છે. ખરેખર આજે જમનભાઈના આ મકાનને આજે જોઈને, જમનભાઈને મળીને જે ભાતીગળ કળા આજે પણ જીવિત રાખીને બેઠા છે તે ખરેખર જોઈને ખૂબ આનંદ થયો. અને જમનભાઈનું જે રોજિંદુ જીવન છે અને ખાસ કરીને જેમાંથી તે 2 પૈસા કમાય છે, પણ ખાસ કરીને 2 પૈસા કમાવા માટે પણ એને સુંદર મજાની એક વસ્તુને પસંદ કરી છે, કામને પસંદ કર્યું છે. જે કામ કરવાથી ખાસ કરીને સુંદરતા જળવાઈ રહી, સ્વચ્છતા જળવાઈ રહી અને આજુબાજુનો વિસ્તાર બધો નિરોગી રહે તેવું જમનભાઈ કામ કરે છે. અને તે કામ કરવાથી તેને ખૂબ આનંદ આવે છે અને સાથે સાથે એક કામમાંથી તેને થોડા પૈસા પણ મળી જાય છે અને પોતાનું જીવન ગુજરાન તેમાંથી ચલાવે છે. તો જમનભાઈ, ખાસ કરીને તમે જે આ સાણ જે તમે ભેગું કરો છો અને તેમાંથી તમારું ખાસ કરીને તમારી રોજીરોટી તેમાંથી તમને મળી રહે છે, તો તમે એવું કેમ વિચાર્યું કે મારે આ કામ કરવું છે, કે આ સાણ મારે ભેગું કરવું છે અને આને મારે વેચીને એમાંથી જીવન ગુજરાન કરવું છે? આ કામ શા કારણે તમે પસંદ કર્યું? જે આપણા વડવા હતા એ તે ખેતી કામ કરતા. પછી ખેતી કામમાં જે અટાણે રાસાયણિક ખાતરો આવે તો આ જે અટાણે આ સાણ ભેગું કરીએ તો એ એક જાતનું ખાતર જ દેશી છે અને એ રસાયણ છે. સારું ખાતર બને અને ખેતરમાં નાખીએ તો સારો મોલ થાય, સારી ઉપજ મળે અને આપણે વેચાણ થાય તો પૈસા મળે
અને બીજા નંબરમાં કે જે આપણી ગલીઓ હોય, જે આ બજારો, એમાં ઢોરને તો બિસાડવાનો ખ્યાલ નથી. એ તો આડા અવરા જ્યાં ત્યાં પોતરા કરે, ગંદુ કરે. તો આ મશીન જે સરકારે બહાર પાડ્યું છે સ્વચ્છતાનું, એ મશીન પ્રમાણે હું એક થોડીક સેવા આપું છું અને બજારો ચોખ્ખી રાખું, સ્વચ્છ રાખું, જેથી માંદગી આપણાથી દૂર રહીએ. બીજા નંબરમાં સ્વચ્છાઈ રહીએ. કોઈ આવ્યું જાય, મહેમાનો કોઈ આવે તો સ્વચ્છ લાગે આપણું રણુજા, એવી હું પ્રાર્થના કરી અને આ મારું નિત્ય કાર્ય કરું છું. ખરેખર સુંદર મજાના વિચારો છે, અને ખાસ કરીને તેના પાડોશી છે તેની પાસેથી આપણે થોડું જાણીશું જમનભાઈ વિશે. તો તેના પાડોશી છે ભીખુભાઈ વાઘેલા. તો જમનભાઈ વિશે થોડું ખાસ કરીને તમે જણાવજો, કેવા વ્યક્તિ છે અને કેવું એનું જીવન છે. જમનભાઈ છે એ સાદગી જીવન એકદમ જીવી રહ્યા છે. ખરેખર એમની મહામૂલી જે જિંદગી છે એ બીજાને પણ આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. ખરેખર આવી વ્યક્તિ છે એ સનાતન ધર્મને વરેલી છે, પોતે સાદગું જીવન જીવે છે. આજુબાજુની ગલીઓમાં જે કાંઈ કચરો પીડ્યો હોય તે પણ એકત્રિત કરી અને એનો સંગ્રહ કરી અને એમાંથી સારી એવી ઇન્કમ મેળવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. બજારોની અંદર જે ઢોર ઢાખર હોય છે તેમાંથી છાણ એકત્રિત કરી એનો સંગ્રહ કરી અને ખેડૂતોને ઉપયોગી બની અને ખેતરોમાં સારું એવું ઉત્પાદન મેળવે એવો એમનો લક્ષ્ય છે. અને સ્વચ્છતાને તેઓ પ્રાયોરિટી આપે છે. ખરેખર એ જમનાદાસભાઈ છે એ એક શાંત સરળ સ્વભાવ અને સારામાં સારી વ્યક્તિ છે, નિર્વ્યસની છે. આવી વ્યક્તિમાંથી પણ અન્ય લોકોએ ખરેખર પ્રેરણા લેવી જોઈએ, જેથી પણ સમાજને અને પરિવારને ઉપયોગી બને. અને ખરા અર્થમાં આપણે એમ કહીએ કે આવા જમનભાઈ છે એ એક સારી વ્યક્તિ તરીકે કામગીરી અને સારા માણસ છે. એ આમાંથી અન્ય લોકો પ્રેરણા લે તો ખરેખર મને એમ લાગે છે તો આપણું ગામ તો ઠીક છે, પણ આપણું તાલુકો, જિલ્લો અને રાજ્ય અને સરકારને પણ ધ્યાન રહે છે કે આવા ગામડાની અંદર છેવાડાના વિસ્તારમાં પણ આવા લોકો વસે છે. ખરેખર ધન્યવાદ છે. જો આજનો આ વિડીયો અમારો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.